સુરત ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડના આયોજન ઉદ્દેશ્ય દીકરીઓના કલ્યાણ અને શિક્ષા માટે સમાજની જાગૃતિ કરવાનો છે। સુરત ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે એમ્સ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન દોડના ઉદ્દેશ્ય તરીકે દીકરીઓના કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે। આ અંગે આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે, જેને ધ્યાનમાં રાખીને ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડમાં વધુને વધુ નાગરિકો જોડાવા અને ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ દોડમાં જોડાય તે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રમોશનલ આયોજન કરવામાં આવ્યા હતા। સાથે સ્કૂલ કોલેજમાં પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે। 5મી જાન્યુઆરીએ સવારે 5:45 વાગે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી દોડ શરૂ થશે। દોડનું સમાપન ત્યાં જ થશે। 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર એમ કુલ 4 કેટેગરીમાં આ મેરાથોન દોડ યોજાશે। દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે। સંસ્થા વતી લોકોને અપીલ કરી હતી કે હજી પણ 10 અને 21 કિલોમીટરના રજીસ્ટ્રેશન શરૂ છે, જેથી વેબસાઇટ www.runforgirlchild.org પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે। વલ્લભભાઈ પટેલ છે। આજે હેગડેવાર ટ્રસ્ટ છે, એની અંદર મારી મંત્રીની જવાબદારી છે। રન ફોર ગર્લ ચાઇલ્ડ આ થીમને લઈ અને એક ખૂબ મોટી મેરેથોન અમે કરવા જઈ રહ્યા છીએ। 5 જાન્યુઆરી VNSUથી આ દોડની શરૂઆત થશે। 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર 4 પ્રકારની આની અંદર કેટેગરી છે। સવારના 6 વાગ્યાથી આ દોડની શરૂઆત થશે। અત્યાર સુધીમાં 7000થી વધારે રજીસ્ટ્રેશન અમારા થઈ ચૂક્યા છે। હજુ પણ 10 કિલોમીટર અને 21 કિલોમીટર કેટેગરી છે, એની અંદર અમારા રજીસ્ટ્રેશન ચાલુ છે। 5 કિલોમીટર અને 2 કિલોમીટરની અંદર રજીસ્ટ્રેશન અમે અટકાવ્યા છે, કારણ કે ઘણા રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે। અને આ જે મેરેથોન છે એની અંદર કુલ મળીને એક 15 લાખ રૂપિયાનું ઇનામ અમે રાખ્યું છે। 96 અલગ અલગ પ્રકારની કેટેગરી છે, પોડિયમ છે। અને સૌથી મોટી જે વિશેષતા છે આ રનની એ છે આ ગ્રીન રન છે। દુનિયામાં જ્યાં પણ મેરેથોન થાય છે દરેક જગ્યાએ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થતો હોય છે। અહીં આ મેરેથોનની અંદર નો પ્લાસ્ટિક અને પૌષ્ટિક આહાર, નો પેકેજ ફૂડ, તો આ પણ આ એક મેરેથોનની વિશેષતા રહેવાની છે। અને દીકરીઓને ધ્યાનમાં લઈને આ મેરેથોન થઈ રહી છે। સુરતમાં કિશોરી વિકાસ કેન્દ્ર કરીને અમારો એક પ્રકલ્પ ચાલે છે। એ પ્રકલ્પની અંદર દીકરીઓનો 360 ડિગ્રી વિકાસ કરવો એવો અમારો પ્રયાસ હોય છે। આત્મનિર્ભર દીકરી બનાવવી અને ભારતને વિશ્વગુરુ બનાવવું, આ પ્રકારનો કિશોરી વિકાસ કેન્દ્રના માધ્યમથી અમે પ્રયાસ કરીએ છીએ। અને આ સેવા કાર્યને આગળ ધપાવવા માટે આ રન ફોર ગર્લ ચાઇલ્ડ એ થીમ પર અમે સમાજને આ વિષય સાથે જોડી રહ્યા છે। સમાજના જે બંધુ છે એને અમે આહ્વાન કર્યું છે, અને આ મીડિયાવાળાઓ દ્વારા પણ અમે આહ્વાન કરીએ છીએ કે આ મેરેથોનના માધ્યમથી જોડાઓ અને આ સમાજનું જે આ શોષિત, વંચિત, પીડિત વર્ગ છે, આ દીકરીઓ દીકરાઓ છે, એના માટે તમે તમારો કિંમતી સમય, એ કદાચ 1 કલાક હોઈ શકે, 1 દિવસ હોઈ શકે, એ આપી અને તમે આ સેવાના કાર્યમાં સહભાગી થાઓ, એ પ્રકારનું અમારી સુરતની જાહેર જનતાને રિક્વેસ્ટ છે। ધન્યવાદ।